એક્સરે આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે પ્રવાહ વિદ્યુતનો આ છેલ્લો એપિસોડ લઈને હું આવી ગયો છું. ચેપ્ટર નંબર છે 3 પ્રવાહ વિદ્યુત, અને આજના વિડીયોમાં આપણે જોઈશું કિર્ચોફના નિયમો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર, અને વિસ્ટર્ન બ્રિજ વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવવાના છે. હવે અમે જ્યારે એન્જિનિયરિંગમાં ભણતા ત્યારે કિર્ચોફના જે બે નિયમ છે જે તમને અઘરા લાગે છે એને ઇંગ્લિશમાં KCL, C ફોર કરંટ, કિર્ચોફ્સ કરંટ લો, અને જે બીજો નિયમ છે એને KVL કહેતા, એટલે કે કિર્ચોફ્સ વોલ્ટેજ લો. હવે અહીંયા સૌથી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કયા પૂછાય ખબર છે કે કિર્ચોફનો જે કરંટનો નિયમ એટલે પ્રથમ નિયમ છે એ કયું સંરક્ષણ કન્ઝર્વેશન બતાવે, તો કે વિદ્યુત ભાર સંરક્ષણ બતાવે. અને KVL જે બીજો નિયમ છે એ કઈ વસ્તુનું, તો કે ઉર્જા સંરક્ષણ. કેવી રીતે, તો હું તમને બંને બહુ સરસ રીતે સમજાવી દઈશ. તો બંને નિયમો વિશે, તો કે પ્રથમ નિયમ અને સર બીજો નિયમ ખબર નથી પડતી. ચલો આપણે થોડુંક ચેક કરીએ કે કેવી રીતે કરીશું. પ્રથમ નિયમ એવું કહે છે કે આ કોઈ જંકશન છે, જંકશન પાસે આવતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો, એટલે કે સમજો કે આ 5 એમ્પિયર I1 છે અને બીજું છે I2 જે છે 3 એમ્પિયર. આવતા આટલા છે I1 અને I2, અને જતા આ લોકો છે એટલે કે I3, I4 અને I5. એવું કે જેટલા આવે ને એટલા જાય જ, જેટલા આવે એટલા જાય જ. સમજો કે આમાંથી 1 એમ્પિયર જાય, આ ટોટલ 5 ને 3 8 આવે છે, 1 એમ્પિયર ગયું, આમાં 2 એમ્પિયર ગયું, તો આમાં I5 માં કેટલા એમ્પિયર જશે, તો કે જેટલા 8 આવે તો 8 જાય, 1 ને 2 3 ગયા, તો બાકી રહ્યા કેટલા, તો કે 5 એમ્પિયર જાય. બીજું એક એક્ઝામ્પલ લઈએ. સમજો કે આ આવે છે 4 એમ્પિયર, આ આવે છે 6 એમ્પિયર. ઓકે, તો 4 + 6 આવ્યા એટલે કે 10 આવ્યા ટોટલ. તો જશે જવાવાળામાં પહેલા સમજો કે આ 2 એમ્પિયર છે, આ સમજો કે 6 એમ્પિયર છે, તો આમાં થશે કેટલા, 5 એમ્પિયર. તો પહેલાનો સિનારીઓ છે એને ભૂલી જાઓ. તો થશે કેટલા, તો કે 10 આવતા હતા ને, તો 10 જશે એટલે 2 ને 6 8, તો બીજા રહેશે કેટલા, તો કે 2 એમ્પિયર પાંચમામાંથી જશે. એનો મતલબ ખાલી એટલું યાદ રાખો કે જેટલા ઇનકમિંગ એટલા આઉટગોઈંગ. 5 એમ્પિયર આવે તો બધામાં બધા જવાવાળા બધાના ભેગા થઈને 5 જાય, 10 એમ્પિયર આવે તો 10 જાય, 15 એમ્પિયર આવે તો 15 જાય. જરૂરી નહીં કે બધામાં સરખો જ જાય, અલગ અલગ જાય, બટ ટોટલ જેટલો આવે ટોટલ એટલો જાય. આ સિમ્પલ વસ્તુ KCL, કિર્ચોફનો કરંટનો નિયમ, જંકશનનો નિયમ પણ કહેવાય. હવે વિદ્યુત ભારનું સંરક્ષણ કેવી રીતે કરે, તો કે જે જંકશન છે એ જંકશનનું જે પણ આડછેદ બન્યું, તો આડછેદમાં જેટલો વિદ્યુત ભાર આવ્યો એટલો જ વિદ્યુત ભાર ગયો. તો વિદ્યુત ભાર આવ્યો અને વિદ્યુત ભાર ગયો, એટલા માટે જે જંકશનનો જે નિયમ છે પ્રથમ નિયમ, એ વિદ્યુત ભારનું સંરક્ષણ કરે છે. અને એની અંદર તમે આ જોયું હશે કે સમેશન ઓફ I = 0. એનો મતલબ કે બધાનો સરવાળો કરશો, સમજો કે આવવા વાળા જેટલા હતા, આવવા વાળાને માઇનસ લો, તો કે માઇનસ, અને જવા વાળાને પ્લસ લઈ લો, તો શું થશે, તો I1 આવવા વાળો, I2 આવવા વાળો, I3 જવા વાળો, I4 જવા વાળો, I5 જવા વાળો, આ બધાનો સરવાળો કરશો એટલે કે 4 + 3 + 1 નહીં, 4 આવ્યું, સોરી આ 5 પહેલા ન જોઈએ, 5 એમ્પિયર આવ્યું એટલે -5 પહેલા વાળાને જોઈએ, 3 એમ્પિયર આવ્યું -3, 1 એમ્પિયર ગયું +1, 2 એમ્પિયર ગયું +2, 5 એમ્પિયર ગયું +5. ઓકે, આ બધાનો સરવાળો કરો, બરાબર. -5 + 3 -8, 1 ને 2 3 ને 5 8, 8 +
-8 જવાબ આવશે 0. એટલે કે જ્યારે પણ તમે સમેશન ઓફ i કરશો ને એ 0 જ આવશે, કારણ કે આવવાવાળા પ્રવાહ બરાબર જવાવાળા પ્રવાહ. તો આ કિર્ચોફનો કરંટનો નિયમ. હવે તમે કહો સર કરંટનો નિયમ આવડી ગયો, હવે વોલ્ટેજનો નિયમ સમજાવી દો ને. વોલ્ટેજનો નિયમ એવું કહે છે, એક એક્ઝામ્પલ લે, જરા ધ્યાનથી જોજો. આ બેટરી આવી, આ અવરોધ R1 છે, આ બેટરી V1 છે, આ એક પોઈન્ટ છે, આ R2 છે, અહીંયા પાછી બેટરી છે, અહીંયા બીજો એક પોઈન્ટ છે, અહીંયા બીજી એક બેટરી છે, આ R3 છે, ઓકે, અહીંયા બીજો એક પોઈન્ટ છે, અહીંયા પાછી બીજી એક બેટરી છે, અને આ R4 છે. ઓકે, તો આ રીતે કંઈક એક આખું સેટઅપ થયું છે. જરા ધ્યાનથી જોજો, મસ્ત આવડી જ જશે, એક જ વખતમાં આવડી જશે વ્યવસ્થિત રીતે જોશો તો. આ પોઈન્ટ કહી દીધો A, આ પોઈન્ટ કહી દીધો B, આ પોઈન્ટ કહી દીધો C, અને આ પોઈન્ટ કહી દીધો D. ઓકે, પ્રવાહ પણ આપી જ દીધા હશે બરાબર. તો કે અહીંયા I1 છે, સમજો કે આમાં I2 છે, આમાં I3 છે, અને આમાં I4. આને આપણે આ બાજુ દિશા ખાસ જોવાની, દિશા જોઈને નક્કી કરવાનું. હવે આ જે નિયમ છે ને એ કોનો નિયમ છે? સમેશન ઓફ V, એટલે કે વોલ્ટેજનો સરવાળો. હવે ઓહમનો નિયમ યાદ કરો, V બરાબર શું હતું? IR. એટલે વોલ્ટેજ V ના સ્વરૂપમાં પણ આવી શકે ને I ને R ના સ્વરૂપમાં પણ આવી શકે. એટલે વોલ્ટેજ તમને જ્યાં જ્યાં દેખાય ને એટલી વસ્તુ લેવાની છે. અને બીજું તમને શું કીધું ખબર આમાં, કે સમેશન ઓફ V બરાબર 0. એટલે વોલ્ટેજનો સરવાળો શૂન્ય આવે. પણ એ કેવી રીતે આવે એ પણ જરા ધ્યાનથી જોઈ લેજો. કે જો બેટરી આવતી હોય ને, બેટરી રસ્તામાં, તમારે કોઈ બી એક જગ્યાએથી નીકળવાનું છે. આમાં તમે કોઈ બી જગ્યાએથી જઈ શકો. સમજો કે તમે રાજા છો, આ મહેલમાં રહો છો, અહીંથી નીકળીને ગોળ ફરીને પોતાના રાજ્યમાં પાછું આવવાનું, પોતાના રાજમહેલમાં. તમે બી ઘરમાં રહો છો તો પણ તમારે આખું ફરીને બી પર પાછું આવવાનું. જો તમે સી માં રહો છો તો પણ તમે આવવાનું. હવે તમે તો રાજા છો, રાજા કોઈ પણ જગ્યાએથી જઈ શકે. એટલે જો તમે એવું કહો કે સર હું સી થી સ્ટાર્ટ કરીશ, સી અને આ ડી છે બરાબર, સી ડી એ બી સી આ લૂપ લઈશ તો ચાલે ભાઈ, તમે રાજા છો. પણ તમે એવું કહો ના સર હું તો આ ના લઉં, હું તો સી થી ઊંધો જાઉં, સી બી એ ડી સી આ લૂપ લો ભાઈ, તમે રાજા છો, તમે ધારો એ કરો. એટલે અહીંયા લૂપ તમે નક્કી કરી દો. પણ રાજા પોતાના કથન પર ઓલવેઝ કાયમ રહે, પોતાની જગ્યા નક્કી કરે કે આપણે આમ જ જવું છે તો વચ્ચેથી પાછો ના ફરે. એટલે અહીંયા યાદ રાખો, તમે રાજા છો, તમે તમારા વચનથી ક્યારેય ફરો નહીં. જે બાજુ ફરો એ બાજુ જ ફરો. ઘડિયાળની દિશામાં ફરો તો ઘડિયાળની દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. ઓકે, ચાલો બીજું યાદ રાખવાનું, જો બેટરી રસ્તામાં આવે અને પ્લસ થી માઇનસ આવે, જો હું આમ જઉં છું અને બેટરી ધનથી ઋણ થઈ, ધનથી ઋણ એટલે સમજો કે તમારી પાસે પૈસા હતા, પૈસા ખિસ્સામાં હતા. હવે કેવું લેવાય છે કન્વેન્શનલ રીતે, કે વર્ષોથી કેવું લેવાય છે ને એની વાત કરીશું. તો વર્ષોથી એવું કહેવાય છે કે જ્યારથી આ KVL નીકળો ત્યારથી, કે જો તમારા ખિસ્સામાં પૈસા હતા એટલે ધનવાન હતા, પણ જો બીજે જ દિવસે તમારા માથે દેવું થઈ ગયું, પૈસા નથી, તો એ સારું કહેવાય? તો કે ના. તો આપણે એવા સમયે આને માઇનસ લઈશું, નેગેટિવ. પણ જો તમે બેટરીમાં જાઓ છો, તો જો તમે બેટરીમાં જાઓ છો અને બેટરી સામે તમને મળી અને પહેલું માઇનસ આવ્યું અને પછી પ્લસ આવ્યું, પહેલું માઇનસ આવ્યું, જતી વખતે પહેલું માઇનસ આવ્યો ટર્મિનલ, પછી પ્લસ આવ્યો, તો બીજી એક વસ્તુ કે તમારા માથે દેવું છે ને બીજા દિવસે સવારમાં તમારા ખાતામાં પ્લસ, એટલે પૈસા આવી ગયા. એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? તો કે પોઝિટિવ કહેવાય. એટલે એને પ્લસ લેવાનું, પોઝિટિવ. બીજું યાદ રાખજો, હવે આ વાત થઈ ગઈ V ની, બેટરીની. હવે આપણે V બરાબર IR, ઓહમે આવું કીધું હતું, તો I ગુણ્યા R ની પણ વાત કરો ને સર. તો જો અવરોધ આવે
અને એમાંથી પ્રવાહ જતો હોય, તમે જાઓ છો અને અવરોધ આવે અને એ જ દિશામાં પ્રવાહ જતો હોય, તમારી જ દિશામાં ચાલતો હોય તો માઇનસ સાઇન લેવાની. અને સર હું જઉં છું બરાબર, અને આ આવ્યો અવરોધ, આ આવ્યો અવરોધ. ઓકે, હવે અવરોધમાંથી વહેતો પ્રવાહ મને સામે મળ્યો, આર ની સાથેનો આઈ મને સામે મળ્યો, તો સામે મળે તો પોઝિટિવ લેવાનું. બસ આટલી 4 વસ્તુ મગજમાં ઉતરી હોય તો જ આગળ વિડીયો જુઓ, નહીતર વિડીયો રિવાઇન્ડ કરીને ફરીથી ચેક કરો એટલે અહીંયા તમને સમજ પડશે. તો ચલો આગળ જોઈએ. કઈથી ચાલુ કર્યું રાજાએ ચાલુ કર્યું એ થી. હું તો એ થી જ સ્ટાર્ટ કરું. A B C D A. આ લૂપ લીધી ભાઈ. આ લૂપનો નિયમ છે, જુઓ અહીંયા નામ હશે લૂપનો નિયમ. પેલો હતો જંકશનનો નિયમ. જંકશન એટલે સ્ટેશન, સ્ટેશન પર આવતી બધી ટ્રેન જશે, એવો જંકશનનો નિયમ હતો. આ લૂપનો નિયમ છે, આવું ગોલ બનશે. તો એ થી ચાલુ કરો, એ થી ચાલુ કર્યા, બેટરી આવી, પ્લસ ટર્મિનલ આવ્યું એટલે +V1. ચલો આગળ ચાલ્યા, મને મળ્યો R1 અને એમાંથી વહેતો પ્રવાહ I1 અને હું જઉં છું એ જ દિશામાં જાય છે, એટલા માટે -I1 R1 ગુણાકાર કરવાનો બંનેનો. ચલો બી પર પહોંચ્યા, બી થી આગળ જઉં છું, શું આવ્યો તો કે પ્રવાહ આવ્યો R2, સોરી અવરોધ આવ્યો R2 ને એમાંથી પસાર થતો પ્રવાહ I2 અને હું જે દિશામાં જઉં છું એ જ દિશામાં પ્રવાહ I2 પણ જાય છે. આ આપેલું જ હશે, તો બંને જાય છે, મારી સાથે જાય છે, તો -I2 R2. એના પછી બેટરી પર પહોંચ્યા, આ V2 બેટરી છે. પછી કરું હું વિડીયો બનાવું છું, પછી કરું. ચલો હવે V2 બેટરી છે. V2 બેટરીમાં નેગેટિવ થી પોઝિટિવ, ઋણથી ધન જાઓ છો તમે, ઋણથી ધન. દેવું હતું, પૈસા આવી ગયા તો એ સારું કહેવાય એટલે +V2. અહીંયા મેં ભૂલ કરી ત્યાં, V1 માં ધનથી ઋણ જતા હતા, ધનથી ઋણ, તો એ તો ખરાબ કહેવાય, ખરાબ એટલે નેગેટિવ. ઓકે, નિશાનીઓ લેવામાં જ ભૂલ થશે. નિશાની કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ. ચલો સી પર પહોંચ્યો, સી થી હું જઉં છું ડી પર. મારી બેટરી આવી V3, V3 માં છે પ્લસ ટર્મિનલ, તો અહીંથી માઇનસ, પ્લસ થી માઇનસ, પૈસા હતા, દેવું થઈ ગયું, સારું ના કહેવાય, નેગેટિવ કહેવાય એટલે -V3. હજુ આગળ એડ કરતા ચાલીશું. ચલો સામે મને મળે છે પ્રવાહ, કોમાંથી? R3 માંથી. એકલો પ્રવાહ ના ચાલે, પ્રવાહ અને અવરોધ બંને જોઈએ. તો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર મને સામે મળ્યો, હું જઉં છું આમ અને એ મને મળ્યા સામે આ રીતે, સામસામે ક્રોસ થયા. ક્રોસ થાય એટલે પ્લસ લેવાનું, તો +I3 R3. ચલો ડી થી એ પર પાછો જઈશ, ડી થી એ પર જઉં છું, મને મળી બેટરી V4 અને પ્લસથી માઇનસ, બેટરી શું કહેવાય? -V4. બેટરીની અંદર નેગેટિવ ટર્મિનલથી પોઝિટિવ ટર્મિનલ, તો તમે પ્લસ લેશો, બેટરીની અંદર પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ માઇનસ લેશો. ઓકે, ચલો સામે તમને મળ્યો પ્રવાહ, કોની સાથે? અવરોધના ગુણાકારની સાથે. સામે મળે છે, તમે જાઓ છો આમ, એ આવે છે આમ, તો પ્લસ લઈ લેવાનું, તો કે +I4 R4. એટલે કહેવાનો મતલબ કે વોલ્ટેજ લેવાના, વોલ્ટેજમાં V પણ આવી શકે અને I ગુણ્યા R પણ આવી શકે. આનો સરવાળો 0 થશે, કારણ કે મેં A થી સ્ટાર્ટ કર્યું હતું ને A થી પૂરું કર્યું. તો આને જ કહેવાય કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ. છે ને ઇઝી? ઓકે, ચલો કિર્ચોફનો પ્રથમ નિયમ, કયા સંરક્ષણના નિયમ? જો ભાઈ અંદર શું છે નહીં પૂછાય, કયું સંરક્ષણ? વિદ્યુત ભારનું સંરક્ષણ. બીજો નિયમ કે લૂપનો નિયમ કે વોલ્ટેજનો નિયમ કે કોનું સંરક્ષણ કરે છે?
ઉર્જાનું સંરક્ષણ કરે છે. પહેલો નિયમ વિદ્યુતભાર સંરક્ષણ, બીજો નિયમ ઉર્જાનું સંરક્ષણ. વિસ્ટર્ન બ્રિજની ચાર, હવે વિસ્ટર્ન બ્રિજ પણ છે. વિસ્ટર્ન બ્રિજ હું તમને સમજાવી દઉં શું હતું તે. વિસ્ટર્ન બ્રિજમાં એવું છે કે આ R1, આ R2, વચ્ચે ગેલ્વનોમીટર હોય અને એની અંદરથી વહેતો પ્રવાહ IG, અને આ R3 અને આ R4. ઓકે, અને અહીંયા આગળ પછી એને આ રીતે બેટરીથી જોડેલું હોય ને આનો બી અવરોધ હોય. બટ જનરલી મીટર બ્રિજ પણ આવી જ રચના છે વિસ્ટર્ન બ્રિજ ટાઈપની. વિસ્ટર્ન બ્રિજ મીટર બ્રિજ જે બનાવવામાં આવ્યું તેનો સિદ્ધાંત વિસ્ટર્ન બ્રિજમાંથી, આ વિસ્ટર્ન બ્રિજ છે. તો વિસ્ટર્ન બ્રિજમાં એવું કે કોઈક એવી પરિસ્થિતિ ઊભી કરો, એટલે R1, R2, R3, R4 માં કે જેના કારણે અહીંયા જે પ્રવાહ પસાર થાય, ચાહે આ દિશામાં કે ચાહે આ દિશામાં, એ પ્રવાહ પસાર જ ના થાય. મીન્સ અહીંયાથી એન્ટ્રી જ ના લે. કોની અંદરથી? ગેલ્વેનોમીટરમાંથી. ગેલ્વેનોમીટરમાં જે એમીટર છે એ આવર્તન જ ના બતાવે, એટલે કે IG તમારો 0 થાય, ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય. તો વિસ્ટર્ન બ્રિજ એવી પરિસ્થિતિમાં સંતુલિત છે એવું કહેવાય. તો તે વખતનું આનું સૂત્ર શું બને? સૂત્ર એવું બને કે આ બાજુના બે R1/R2 બરાબર R3/R4. આ થઈ ગયું તમારા વિસ્ટર્ન બ્રિજની સંતુલિત સ્થિતિનું સૂત્ર. R1/R2 બરાબર R3/R4. ધેટ્સ ઇટ. હવે આમાં તમે તમને જેના વિશે ખબર ના હોય એને કરતા બનાવી દો એટલે જવાબ. તો ચલો અહીંયા આગળ છે વિસ્ટર્ન બ્રિજના 4 ભુજાઓનો અવરોધ 10, 20, 30 અને X છે. તો સિમ્પલ, આ R1, આ R2, આ R3 અને R4. કિંમત અહીંયા મૂકો. 10/20 બરાબર R3 એટલે 30/X. X ને કરતા બનાવશો તો શું આવશે? X બરાબર X અહીંયા જાય, 30, 20 ગુણાકારમાં અહીંયા જાય, 10 ભાગાકારમાં અહીં જાય, 0 0 કેન્સલ, 40 ને 60. સિમ્પલ. તો કેટલો જવાબ આવે? હવે આવા પૂછાશે ને નહીં આવડે સર, મેરિટ અમારું 100 ની નીચે. 100 ની નીચે જાય ને ભાઈ. સિમ્પલ સૂત્ર હતું, ના તૈયાર કર્યું. સિમ્પલ યાદ રાખજો, સૂત્રને ના યાદ રાખો. આ બાજુના બેનો ભાગાકાર અને આ બાજુના બેનો ભાગાકાર સરખો રહે એટલું જ યાદ રાખો. ને વચ્ચે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ના પસાર થાય ત્યારે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ વહે? હમણાં જ મેં કીધું, ચીસો પાડીને કીધું, 0 એમ્પિયર. એના પછી જંકશન તરફ આવતા પ્રવાહો 3 એમ્પિયર અને 5 એમ્પિયર છે. જંકશનથી દૂર એક પ્રવાહ 2 એમ્પિયર છે, તો બીજો પ્રવાહ કેટલો? તો જંકશન શું કે આવતા બરાબર જતા. આવતો એક 5 છે અને 3 છે, એટલે સરવાળો થયો 8. જવામાં 1 2 છે, તો 2 માં કેટલા ઉમેરું તો 8 થાય? તો કે 6. 5 ને 3 8, 2 ને 6 8. સિમ્પલ વસ્તુ કરો, જેટલા આવે એટલા જાય. 2 જાય છે તો વધ્યા કેટલા? તો કે 6 એમ્પિયર. તો એ બી જશે, તો એ કઈમાંથી જશે? બીજા છેડામાંથી. આ રહ્યો જવાબ. આવતા બરાબર જતા, કુલ પ્રવાહ, આવતો પ્રવાહ બરાબર કુલ જતો પ્રવાહ. વિસ્ટર્ન બ્રિજની સુગ્રાહકતા એટલે કે સેન્સિટિવિટી ક્યારે સૌથી વધારે હોય? પૂછવું હોય તો પૂછે કે સૌથી વધારે સેન્સિબલ વિસ્ટર્ન બ્રિજ ક્યારે થઈ જાય? તો કે જો ચારેય અવરોધના મૂલ્ય સમાન થઈ જાય ને ત્યારે સૌથી વધારે સેન્સિટિવ થઈ જાય. કોણ? વિસ્ટર્ન બ્રિજ. એટલે કે ગેલ્વેનોમીટર પરનું આવર્તન માટે બહુ જ તમારે એક્યુરેસી રાખવી પડે, ત્યારે મીટર બ્રિજ પર એ 0 આવર્તન બતાવે, એટલા માટે એ સૌથી વધારે સેન્સિટિવ હોય છે એ જગ્યાએ. પછી મેં જે તમને કીધું તેમ કે બીજા નિયમમાં બંધ પરિપથમાં બેટરીનો ઋણ છેડો, ત્યાંથી તમે ધન છેડા પર જાઓ, માઇનસથી પ્લસ જાઓ. બેંકમાં દેવું હતું ને એની જગ્યાએ દેવાનીમાંથી નીકળીને તમે બેંક બેલેન્સમાં પોઝિટિવ થઈ ગયા, તો તમારું EMF કેવું કહેવાય? તો કે ધન કહેવાય. સિમ્પલ છે. ઓકે, કિર્ચોફના નિયમ જોશો ને એટલે આ તમને આવડી જવાના. મેં જે કરાવ્યું એટલું કરશો એટલે તમારા ફૂલ માર્ક્સ છે જ આમાં.
બહુ ઓછા લોકો વિડીયો જોવે છે ભાઈ. જે લોકો અહીં સુધી પહોંચ્યા છે ને, હું તમને કહું, એડવર્ટાઇઝ જોવાવાળા 2000 થી 3000 છે અને આ વિડીયોને અંતમાં જોવાવાળા બહુ જ ઓછા છે. ભાગ્યે 10-15 જણ સુધી અહીંયા સુધી પહોંચે. તો આ લોકો તો ફાઇનલ આવવાના જ છે ભાઈ લિસ્ટમાં, 100% ગેરંટી છે. વિસ્ટર્ન બ્રિજમાં બેટરી અને ગેલ્વાનોમીટરના સ્થાનોની અદલા બદલી કરવામાં આવે તો શું સંતુલન બદલાય? એટલે કે જે ગેલ્વાનોમીટર હતો ને, આનો આ છેડો અહીંયા લઈ આવો, આ છેડો અહીંયા લઈ આવો, એ સિવાય આ બેટરીનો ઋણ ધન આવો કરી દો તો ફેરફાર થાય. તો હું કહીશ કોઈ ફેરફાર ના થાય, જેવું હતું ને એવું ને એવું જ રહે. સંતુલન શરત અપ્રભાવિત રહે, એટલે કે બદલાતી નથી. ઓકે, છેલ્લા 2 ક્વેશ્ચન. મીટર બ્રિજ જે બનાવવામાં આવે છે એ વિસ્ટર્ન બ્રિજ પર જ આધાર રાખે. એટલે આમાં એવું હોય કે R1/R2 બરાબર R3/R4. એમાં આ 2 વસ્તુ સેમ હોય પણ ખાલી લંબાઈમાં અલગ હોય. એટલે ρL/A બંનેની જે શું કહેવાય ક્ષેત્રફળ બી સેમ હોય. ρL2 બંનેની ખાલી લંબાઈમાં જ ડિફરન્સ હોય. ક્ષેત્રફળ સરખું, રો બી સરખા, કેન્સલ થઈને L3/L4 થઈ જાય. એટલે લંબાઈથી બી શોધી શકાય. એટલે વિસ્ટર્ન બ્રિજનું જ એડવાન્સ વર્ઝન મીટર બ્રિજ છે. આ બધી વસ્તુમાં ના ખબર પડે તો મારો ગોળી ખાલી એટલું યાદ રાખજો કે વિસ્ટર્ન બ્રિજની જ સિદ્ધાંતને આધારે મીટર બ્રિજની રચના કરવામાં આવી છે. વિસ્ટર્ન બ્રિજનો જ ઉપયોગના સિદ્ધાંતનો ઉપયોગ કરીને મીટર બ્રિજ બનાવવામાં આવ્યું છે. મીટર બ્રિજ એ વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત પર આધાર રાખે છે. હવે બીજું કે કિર્ચોફના જે નિયમો છે એ કેવા પ્રવાહોને લાગુ પડે? તો કે ભાઈ બધા જ. જે ત્રીજા ચેપ્ટરમાં ડીસી પ્રવાહ છે એમાં તો લાગુ પડે જ પડે. આપણે 7મું ચેપ્ટર જોવાના છે એસી પ્રવાહોમાં. LCR, LCR 3 ઇન્ડક્ટર, કેપેસિટર, રેઝિસ્ટન્સ. આમાં પણ આપણે કિર્ચોફના વોલ્ટેજ લોને લાગુ પાડીશું. કેટલાને ખબર છે આ વાતની? કોમેન્ટ કરજો. બરાબર, એટલે એસી અને ડીસી બંનેમાં જ લાગુ પડે છે. અને આની સાથે ચેપ્ટર આપણું પૂરું. બધા જેટલા આવતા હતા સૂત્રો એ બધી વસ્તુ થઈ ગઈ છે. તો આની સાથે આ વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અને આ ચેપ્ટરનો જે ટેસ્ટ છે એની લિંક નીચે આપેલી છે. ટેસ્ટ આપીને નક્કી કરો, સુદૃઢ કરો કે તમારી તૈયારી કેવી છે આ ચેપ્ટર માટે. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.